તો વડોદરામાં રક્ષિત કાંડ બાદ ભાજપનો પ્રયાસ છે માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ બી રક્ષક નોટ રક્ષિતના સ્લોગનનો સમાવેશ કરવામાં આવ્યો છે। રિક્ષાઓ પર માર્ગ સલામતીના બોર્ડ લગાવવામાં આવ્યા છે। ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીનું નિવેદન, જેમાં તેઓએ કહ્યું કે રક્ષિત કાંડે બધાને હચમચાવી દીધા છે। યુવાનો ઓવર સ્પીડ ન કરે તે જરૂરી છે। લોકો વાહન ચલાવતી વખતે ધ્યાન રાખે તેવી પણ સલાહ આપી છે। અને યુવાનો જે પ્રકારનું આ સ્પીડમાં ચલાવવાનું વાહનને એ કરે છે, તો આ સૂત્રો જોઈને કદાચ એમને એમનો પોતાનો પણ વિચાર આવે કે મારે પણ ઘરે પરિવાર છે, એ તો સામેવાળાના પણ પરિવાર હોય છે। તો આપણે કુલ મળીને વડોદરાની જનતાને રાહત મળે આ ઘટનાઓથી, એવો એક નમ્ર પ્રયાસ। તો સુરત ગ્રામ્યમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું છે। કોસંબામાં જનરલ સ્ટોરમાં ચાલતું ગેસ રિફિલિંગ સુરત ગ્રામ્ય એસઓજીએ બાતમીના આધારે પાડી રેડ। કુલ 2 લાખથી પણ વધુનો મુદ્દામાલ છે તે જપ્ત કરાયું છે। પ્રવીણ બંસીવાલની ધરપકડ કરવામાં આવી છે। શિવલાલ ગુર્જર વોન્ટેડ જાહેર થયો છે।